મહેસાણા મહાનગરપાલિકાના વિચિત્ર આયોજન સામે જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્માર્ટ આયોજનના નામે પાલિકા પીવાના પાણીની ટાંકી પાસે જ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવી રહી છે, જેની સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। શું તંત્ર લોકોને જાણી જોઈને માંદગીના ખાડે ધકેલવા માંગે છે? મહેસાણા મહાનગરપાલિકાના ઇજનેરોની બુદ્ધિનો વરવો નમૂનો જોવા મળ્યો। શહેરના શુદ્ધ પીવાના પાણીના મુખ્ય સંપની બિલકુલ અડીને ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનું અણઘડ આયોજન કરી તંત્રએ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે। સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે આક્રોશ છે, કારણ કે ગટર અને પીવાનું પાણી એકબીજાની નજીક હોવાથી ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। શાસકોના આવા બિનતાર્કિક નિર્ણય સામે રહીશોએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર નારેબાજી કરી હતી। સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્ર જાણી જોઈને આવી ભૂલ કરી રહ્યું છે। જો ગટરનું પાણી સહેજ પણ લીક થઈને પીવાના પાણીમાં ભળ્યું તો તેની જવાબદારી કોણ લેશે? શું પાલિકા પાસે આટલી સાદી સમજ પણ નથી? ગાંધીનગર માનવ આશ્રમ ગાંધીનગર લીગ રોડ ઉપર સતી માતાના મંદિર પાસે 50 લાખ લીટરની પાણીની ટાંકી આવેલી છે અને ત્યાં બોર પણ આવેલો છે। એની જોડે આ મહાનગરપાલિકાએ એક જ કમ્પાઉન્ડની અંદર વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીના નિકાલનો સંપ બનાવવાની વાત કરી છે અને એનું કામકાજ ચાલુ થઈ ગયું છે। 3 દિવસથી લોકો જાગૃત થયા છે। જાગૃત થવા છતાં એમને આ માહિતી મળવા છતાં નગરપાલિકાએ એ કામ ઝડપથી પૂરું કરવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા છે, એટલે એનો વિરોધ કરી આજે લોકો ભેગા થયા છે। લોકોના ઉગ્ર વિરોધ અને આક્રમક મૂડને જોઈને આખરે ડેપ્યુટી કમિશનરે નમતું જોખવું પડ્યું હતું। તેમણે હાલ પૂરતું આ કામ બંધ રાખવાની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ છે કે આવું જોખમી આયોજન મંજૂર કેવી રીતે થયું? આમાંથી પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે બાબતે લોકો આવ્યા હતા। એમની રજૂઆત એવી હતી કે પમ્પિંગ સ્ટેશન અને પાણીનો સંપ બહુ નજીક બની રહ્યો છે, એટલે પાણી મિક્સ થવાથી ઇન ફ્યુચર ગંદુ પાણી આવશે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે એવી રજૂઆત હતી। લગભગ 150 થી 200 લોકો આવ્યા હતા। અમે એમને હાલ પૂરતું એવું કમિટમેન્ટ આપ્યું છે કે હાલ પૂરતું કામ બંધ કરાવીએ છીએ અને આપણે જોઈ લઈએ છીએ એનો ઓપ્શન શું, અને આ બાબતે કોઈ તકલીફ ના પડે, કોઈ બેદરકારી ના રહી જાય એ બાબતે સ્થળ વિઝિટ કરીને જોઈ લઈએ છીએ, પણ હાલ ટેમ્પરરી આ કામ આપણે બંધ કરીએ છીએ। મહેસાણાની જનતા હવે જાગૃત થઈ છે અને તંત્રના ભ્રષ્ટ કે અણઘડ વહીવટને ચલાવી લેવા તૈયાર નથી। જો આ પમ્પિંગ સ્ટેશન કાયમી ધોરણે રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે તે નક્કી છે। સંકેત સિડાના GSTV મહેસાણા।